હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રીવિયસ લેક્ચર કે જેમાં આપણે એમ તબક્કાની શરૂઆત કરી દીધી છે. હવે એમ તબક્કા એટલે કે સમભાજન વિશે આપણે વાત કરીએ. તો સમભાજન કે જેમાં કોષ કેન્દ્ર વિભાજનની આપણે પૂર્વાવસ્થા વિશે વાત કરીએ. તો એ જે પૂર્વાવસ્થા છે કે જેમાં આપણે જોયું કે આવી રીતે કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે કે જેમાં રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય છે અને ઘનીકરણને પરિણામે રંગસૂત્રિકાઓ બે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરની મદદથી એકબીજા સાથે જોડાઈને રંગસૂત્રનું નિર્માણ કરે છે. ત્યારબાદ ધીરે ધીરે કોષ કેન્દ્રમાં રહેલી જે કોષ કેન્દ્રિકા છે તે અદૃશ્ય થશે. ધીરે ધીરે આ કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થશે. હવે કોષ કેન્દ્ર પટલ સાથે સંકળાયેલી જે ઈયાર અંગિકા છે, ગોલ્ગિકાઈ છે તે પણ અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ આ જે તારા કેન્દ્ર હોય તો તારા કેન્દ્ર એ ધીરે ધીરે આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને સમભાજનની પ્રસાધનનું નિર્માણ કરે છે. એટલે કે તારા કેન્દ્ર કે જેમાં આવી રીતે એના ત્રિજ્યાવર્તી ભાગમાં તારા કિરણનું નિર્માણ થાય છે. તારા કિરણ કે જેની સાથે સૂક્ષ્મ નલિકાઓ જોડાય, બરાબર ને? ત્રાકતંતુઓ જોડાય એટલે કે તારા કેન્દ્ર સાથે આ જે તારા કિરણ છે તેની સાથે ત્રાકતંતુઓ જોડાય છે. તો આટલી પૂર્વાવસ્થા વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આજે આપણે અન્ય અવસ્થાઓ વિશે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પૂર્વાવસ્થા પછીની અવસ્થા એટલે કે ભાજના અવસ્થા. હવે આ જે ભાજના અવસ્થા કે જેને મેટાફેઝ પણ કહેવાય છે અને મધ્ય અવસ્થા પણ કહેવાય છે. હવે એને પહેલાં આપણે આકૃતિ દ્વારા સમજીએ. હવે આ જે પૂર્વાવસ્થા છે, બરાબર, આ પૂર્વાવસ્થા કે જેમાં ઘનીકરણની પ્રક્રિયા થાય છે અને ઘનીકરણની પ્રક્રિયા દ્વારા રંગસૂત્રિકાઓ જે છે, બે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરની મદદથી એકબીજા સાથે જોડાય છે. પણ યાદ રાખજો, પૂર્વાવસ્થા છે તો પૂર્વાવસ્થામાં ઘનીકરણની પ્રક્રિયા સ્ટોપ થતી નથી. ઘનીકરણની પ્રક્રિયા જે છે તે આ ભાજના અવસ્થામાં પૂર્ણ થાય છે. યાદ રાખજો, ઘનીકરણની જે પ્રક્રિયા છે તો એ ઘનીકરણની પ્રક્રિયા આ ભાજના અવસ્થામાં પૂર્ણ થાય છે. શરૂઆત પૂર્વાવસ્થામાં અને પૂર્ણ ભાજના અવસ્થામાં થાય છે. જેથી કરીને આ જે ભાજના અવસ્થા છે તો ભાજના અવસ્થામાં હવે સ્પષ્ટ આપણે સેન્ટ્રોમિયર સાથે જોડાઈ રંગસૂત્ર જોઈ શકશું કે ભાજના અવસ્થામાં શું થશે કે બે એકલ રંગસૂત્રિકાઓ એકબીજા સાથે સેન્ટ્રોમિયરની મદદથી જોડાય છે, બરાબર? સેન્ટ્રોમિયરની મદદથી જોડાય. અને જો તમારે સ્પષ્ટ રંગસૂત્રની આવી રચના જોવી હોય તો તમે એ ભાજના અવસ્થામાં જોઈ શકો છો. તો તમને એક્ઝામમાં એવી રીતે પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે કે રંગસૂત્ર, સ્પષ્ટ રંગસૂત્ર ક્યારે જોઈ શકાય? તો એ ભાજના અવસ્થા આવે કે ભાજના અવસ્થા કે જેમાં સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું રંગસૂત્ર જોઈ શકાય છે. પૂર્વાવસ્થા એટલે નહીં, કારણ કે એમાં રંગસૂત્રના નિર્માણ થવાની પ્રક્રિયા થાય છે, બરાબર? એનું આ સ્વરૂપ ધારણ કરવાની પ્રક્રિયા થાય છે એટલે પૂર્વાવસ્થા નહીં આવે, ભાજના અવસ્થા આવે. ત્યારબાદ આ જે સેન્ટ્રોમિયર છે તો સેન્ટ્રોમિયર કે અહીંયા બીમ આકારનું કાઇનેટોકોર હોય છે. હવે તમે અહીંયા કાઇનેટોકોર જ કહેવાય, પણ તમારા ચોપડીમાં જે કાઇનેટો કોર્સ આપેલું છે ને તો એ બહુવચન. યાદ રાખજો, કાઇનેટોકોર્સ એ બહુવચન, કાઇનેટોકોર એક વચન. ઘણા બધા કાઇનેટોકોર હોય તો એને બહુવચન, એટલે ઘણા બધા, એટલે એના એ સંદર્ભ લખેલ છે કે રંગસૂત્રની સંખ્યા વધારે તો એની સાથે જોડાયેલું આ કાઇનેટોકોર પણ વધારે હોય એટલે કાઇનેટોકોર્સ વર્ડ છે. હવે આવી રીતે ભાજના અવસ્થા છે તો ભાજના અવસ્થા કે જેમાં તમે સ્પષ્ટ રંગસૂત્ર જોઈ શકો છો. પણ અહીંયા પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે, એનું વિઘટન થઈ જાય, જેના પરિણામ સ્વરૂપ આ જે રંગસૂત્ર છે ને તે કમ્પ્લીટલી કોષ રસમાં ફેલાઈ જાય છે. કોષ રસમાં આ જે રંગસૂત્ર છે તે ફેલાઈ જાય છે.
તો હવે એને વચ્ચે લાવવાનું છે, બરાબર. હવે એને શું લાવવાનું છે? આ રંગસૂત્ર કે જેને વચ્ચે લાવવાનું છે, વિષુવવૃત્ત તલ પર. વચ્ચે એટલે કે વિષુવવૃત્ત તલ પર લાવવાનું છે. તો એ કામ તારા કેન્દ્ર કરશે. તારા કેન્દ્રમાંથી જે ત્રાક તંતુ આપણે જોયું ને, તો એ ત્રાક તંતુ કરશે. હવે થશે શું આના પછી કે અહીંયા વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ ગયેલા છે તારા કેન્દ્ર, બરાબર. તો રંગસૂત્રમાં ગમે તેમ આવી રીતે આ જે કોષ કેન્દ્ર છે, આ જે કોષ છે, તો કોષના કોષ રસમાં રંગસૂત્ર આવી રીતે ગમે તેમ ફેલાઈ ગયેલા હોય છે. તો હવે આ જે ભાજના અવસ્થા છે, તો ભાજના અવસ્થામાં આ જે ત્રાક તંતુ છે ને, તે ત્રાક તંતુ અહીંયા આ જે સેન્ટ્રોમિયર પર આવેલું જે આવી રીતે આ જે સેન્ટ્રોમિયર પર આવેલું જે કાઇનેટોકોર છે ને, તો એની સાથે જોડાય છે. શબ્દ પર મારા ધ્યાન આપજો હો વિદ્યાર્થી મિત્રો. આ જે સેન્ટ્રોમિયર પર આવેલું જે કાઇનેટોકોર છે, તો એ કાઇનેટોકોર સાથે આ ત્રાક તંતુ જોડાય છે. હવે આ સાઈડનો ત્રાક તંતુ આ સાઈડના કાઇનેટોકોર સાથે જોડાશે, આ સાઈડનો ત્રાક તંતુ આ સાઈડના કાઇનેટોકોર સાથે જોડાશે. એવી રીતે આ સાઈડનો ત્રાક તંતુ આની સાથે જોડાય, આ સાઈડનો ત્રાક તંતુ આની સાથે જોડાય, આ સાઈડનો આની સાથે જોડાય, તો આ સાઈડનો આની સાથે જોડાય છે. તો આ લાઈન ખાસ સમજજો કે પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર એક ધ્રુવ તરફ ત્રાક તંતુ દ્વારા પોતાના કાઇનેટોકોર સાથે જોડાય છે. એટલે કે આ બંને વિરુદ્ધ દિશામાં આવેલા ધ્રુવ છે. તો હવે આ સાઈડનો જે ત્રાક તંતુ છે, તે આ સાઈડ આવેલી જે રંગસૂત્રિકા છે, આ આપણે અલગ સેપરેટ વાત કરીએ તો રંગસૂત્રિકા, બંને સેન્ટ્રોમિયરથી જોડાયેલા છે એટલે આપણે એને કહેશું રંગસૂત્ર. તો આ સાઈડની જે રંગસૂત્રિકા છે એટલે કે એકલ સૂત્ર છે, એનું જે સેન્ટ્રોમિયર છે એના પર આવેલું જે આ કાઇનેટોકોર છે, તો એની સાથે જોડાય છે. જો સેન્ટેન્સ કહેવાય પ્રત્યેક રંગસૂત્રનું એકલ સૂત્ર, એટલે કે આ જે રંગસૂત્ર છે, આ રંગસૂત્ર છે એનું આ એકલ રંગસૂત્ર છે, એકલ સૂત્ર છે. તો આ એકલ સૂત્ર, બરાબર, એકલ સૂત્ર પર આવેલું જે આ કાઇનેટોકોર છે, તો આ કાઇનેટોકોર સાથે આ સાઈડનું ત્રાક તંતુ ગોઠવાય છે. હવે એની આ બાજુનો કાઇનેટોકોર બાકી રહ્યું, તો હવે એ બીજું એકલ સૂત્ર એટલે કે આ રહ્યું આ બીજું, બરાબર, આ બીજું એકલ સૂત્ર. તો બીજા એકલ સૂત્ર આ ત્રાક તંતુ વડે આ પોતાના કાઇનેટોકોર સાથે જોડાય, બરાબર, ધ્રુવથી જોડાયેલા હોય છે. જો બંનેના ધ્રુવ વિરુદ્ધ છે. હવે ત્યારબાદ શું કરશે? આ જેમ ગમે તેમ ગોઠવાયેલા હોય ને, તો હવે શું કરશે? એને વચ્ચે લાવી આપે. આ જો આ ગમે તેમ છે, તો હવે આ ત્રાક તંતુ શું કરે? તો ત્રાક તંતુઓ એને એક લાઇનમાં મૂકી દે. એમ કે ચાલ ને ભાઈ, હું રખડ કર્યા કરે કોષ રસમાં એક વ્યવસ્થિત ગોઠવાને તો તમારે આગળની પ્રક્રિયા થશે ને. તો એટલે એના પરિણામ સ્વરૂપ આવી રીતે એક, જો તમે એક્ઝામમાં બી આકૃતિ 3થી શરૂઆત કરો ને, તો એન્ડિંગ સુધી 3 જ રાખવાની, બરાબર. એન્ડિંગ સુધી 3 જ રંગસૂત્ર બતાવવાના. શરૂઆત 2થી કરો તો 2 રંગસૂત્ર, શરૂઆત 1થી કરો તો 1 રંગસૂત્ર, બરાબર. તો આવી રીતે ત્રાક તંતુ એમ કે ચાલ ગમે તેમ ફર નહીં કોષરસમાં, વચ્ચે આવી જા. તો આવી રીતે બધા વિષુવવૃત્ત પર ગોઠવાઈ જાય છે. તો આ જે મધ્ય વિસ્તારમાં બધા ગોઠવાઈ જાય છે ને, તો એને મધ્ય અવસ્થા પટ્ટિકા કહેવામાં આવે, અથવા તો એને ભાજન તલ કહેવામાં આવે છે, બરાબર. તો યાદ રાખજો, ભાજના અવસ્થા છે, તો ભાજના અવસ્થા કે જેમાં ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય છે, જેના પરિણામ સ્વરૂપ બે એકલ સૂત્ર સાથે જોડાયેલું સેન્ટ્રોમિયર તમે માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ જોઈ શકો છો. હવે આજે જોઈ શકો છો. ત્યારબાદ આજે સેન્ટ્રોમિયર પર બીમ આકારની રચના આવેલી હોય છે, જેને કાઇનેટોકોર કહેવામાં આવે છે. તો એ પણ તમે માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ જોઈ શકો છો. ત્યારબાદ આ જે કોષ કેન્દ્ર પટલ વિઘટન પામે, જેના લીધે કોષ રસમાં
ગમે તેમ રંગસૂત્ર વિખરાઈ જાય તો હવે એને એક સીધી લાઈનમાં લાવવું છે. તો એ સીધી લાઈનમાં લાવવાનું કામ આ ત્રાકતંતુ કરશે. આ સાઈડ આવેલા કાઇનેટોકોર સાથે આ સાઈડનું ત્રાકતંતુ જોડાશે, આ સાઈડ આવેલા કાઇનેટોકોર સાથે આ સાઈડનું ત્રાકતંતુ જોડાય છે. તો આવી રીતે બધા ત્રાકતંતુ જોડાય એના લીધે શું થશે, પછી ધીરે ધીરે એ એવી રીતે રંગસૂત્રને ફેરવી દે કે જેના લીધે એ આવી રીતે વચ્ચે વિષુવવૃત્તીય તલ પર ગોઠવાઈ જાય. તો આવી રીતે એક પરફેક્ટ વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય તો એને મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ કહેવામાં આવે છે. તો આટલો તમને આઈડિયા આવી ગયો કે ભાજના અવસ્થામાં તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો ભાજના અવસ્થાની મુખ્ય 2 વિશેષતા થઈ. એમ જોવા જાય તો ટોટલ 3 વિશેષતા તમને કહું તમારે, બરાબર. એમાંની પહેલી વિશેષતા કે ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ રંગસૂત્ર દેખાય. બીજી વિશેષતા કાઇનેટોકોર સાથે ત્રાકતંતુ જોડાય. ત્રીજી વિશેષતા કે ત્રાકતંતુઓ રંગસૂત્રને મધ્ય વિસ્તારમાં લાવે છે, જેથી કરીને જેને મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ કહેવામાં આવે છે. તો એક્ઝામમાં પ્રશ્નો એ રીતના બી પૂછાય કે મધ્ય અવસ્થા પટ્ટિકાનું નિર્માણ કઈ સમભાજનની અવસ્થામાં થાય છે, તો એ ભાજના અવસ્થામાં થાય છે. તો એક્ઝામમાં તમે આવી રીતે લખજો અને આકૃતિ દોરજો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને ધ્યાનમાં રહે. ચાલો ત્યારે હવે જોઈએ ભાજનોત્તરા અવસ્થા. હવે ભાજનોત્તરા અવસ્થા કે જેમાં આપણે વાત કરીએ કે ભાજના અવસ્થા કે જેમાં જે રંગસૂત્ર છે તે અહીંયા સેન્ટરમાં ગોઠવાઈ જાય છે, બરાબર. શરૂઆતમાં 3 દોરેલા છે એટલે આપણે એન્ડિંગ સુધી 3 જ દોરશું. એ હું તમને પછી કહું કેમ. સમજદાર હશે તેને ખબર પડી જ ગઈ હશે. મારું માનવું છે બધા જ સમજદાર છે, કારણ કે સમભાજનની પ્રક્રિયાને અંતે જે બાળકોષ હોય તેમાં રંગસૂત્રની સંખ્યા કેવી સરખી જ રહે છે, બરાબર ને. એટલે ચાલો હવે આ મધ્ય અવસ્થા પટ્ટિકાનું નિર્માણ થાય છે. તો હવે થશે શું કે આ જે સેન્ટ્રોમિયર છે ને, આ સેન્ટ્રોમિયર કે જેની સાથે આ રંગસૂત્ર જોડાયેલું છે, રંગસૂત્રિકા જોડાયેલું છે, તો હવે આ જે ભાજનોત્તરા અવસ્થા છે ને, તો ભાજનોત્તરા અવસ્થા કે જેમાં આ સેન્ટ્રોમિયરનું વિભાજન થાય એટલે કે સેન્ટ્રોમિયર હવે છૂટા પડી જાય, બરાબર. હવે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય પછી હવે જો આ સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું, આ 2 રંગસૂત્રિકા છે. હવે સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું જેના પરિણામ સ્વરૂપ આ બંને રંગસૂત્રિકા છૂટી પડી ગઈ. આ બંને રંગસૂત્રિકા શું થઈ ગઈ? છૂટી પડી ગઈ. હવે ધીરે ધીરે છે ને આ ત્રાકતંતુ ટૂંકા થતા જાય. ધીરે ધીરે આ જે ત્રાકતંતુ છે તે ટૂંકા થતા જાય. ટૂંકા થતા જાય એટલે કે આ સાઈડ નાના થતા જાય. આપણે એવી રીતે કહીએ, કાં તો એવી તેવી કહીએ કે એ જે કાઇનેટોકોર સાથે જોડાયેલું જે ત્રાકતંતુ છે તે રંગસૂત્રને આ દિશામાં ખેંચે છે. તો આવી રીતે હવે શું થશે કે રંગસૂત્ર આ ત્રાકતંતુ જે છે તે આ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલ જે, હવે અહીંયા જો ફરી પાછું કહું છું, હવે જો સેન્ટ્રોમિયર છે તેનું વિભાજન થયું એટલે પરિણામ સ્વરૂપ શું થાય, આ રંગસૂત્રિકાઓ છૂટી પડી ગઈ. આ રંગસૂત્રિકાઓ શું થઈ ગઈ, તો આ રંગસૂત્રિકાઓ છૂટી પડી ગઈ. હવે આ જો આ 2 રંગસૂત્રિકા જોડાય, રંગસૂત્રનું નિર્માણ થયું, હવે સેન્ટ્રોમિયર વિભાજિત થયું એટલે કે રંગસૂત્રિકા છૂટી પડી ગઈ, રંગસૂત્રનું અલગીકરણ થયું. પછી આ સાઈડના ધ્રુવવાળો ત્રાકતંતુ અને આ સાઈડના ધ્રુવવાળો ત્રાકતંતુ બંને આ રંગસૂત્રિકાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. આવી રીતે વિરુદ્ધ દિશામાં ખેંચે છે, બરાબર. એવું સેમ આ બધાનું થાય. તો હવે વિરુદ્ધ દિશામાં ખેંચે એટલે કે આ સાઈડ આ સેન્ટ્રોમિયર સહિત આ એની સાથે જોડાયેલી આ જે રંગસૂત્રની ભુજાઓ છે એ પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થળાંતર થાય છે. તો આવી રીતે ભાજનોત્તરા અવસ્થામાં ખાસ યાદ રાખવાનું કે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય તેના પરિણામ સ્વરૂપ જે રંગસૂત્રમાં રહેલી જે રંગસૂત્રિકાઓ છે તે છૂટી પડે અને વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. તો આવી રીતે તો આ અવસ્થાની જે શરૂઆત છે તેમાં
મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલા જે રંગસૂત્ર છે, તો રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર છે તેનું વિભાજન થાય છે. મેં કીધું તેમ કે આ મધ્યાવસ્થા પટ્ટિકામાં ગોઠવાયેલા જે રંગસૂત્ર છે, તો એનું આ જે સેન્ટ્રોમિયર છે તેનું શું થાય, તો વિભાજન થઈ જાય છે. હવે વિભાજન થઈ જાય, પરિણામ સ્વરૂપ રંગસૂત્રિકા સ્વરૂપ ધારણ કરી લે. રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરની મદદથી જોડાય તો એને રંગસૂત્ર કહેવાય. બરાબર. હવે સેન્ટ્રોમિયરને વિભાજન થયું એટલે કે આ એકલ સૂત્ર હવે કહેવાશે. બરાબર. વિભાજિત થતાં રંગસૂત્રિકા સ્વરૂપે હવે છૂટા પડે છે. હવે આ જે છૂટા પડે છે ને, તે જે નવા એટલે કે કોષ વિભાજન બાદ નવા બાળ કોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. એટલે કે આ જે વિભાજન થઈને અહીંયા ચાલ્યું જાય છે, રંગસૂત્રિકા સાથે જોડાયેલું આ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી રંગસૂત્રની ભુજાઓ અહીંયા વિરુદ્ધ દિશામાં ચાલ્યું ગયું. આ વિરુદ્ધ દિશામાં જતો રહ્યો. તો આ જે છે તે નવા બાળકોષનું જે નિર્માણ થાય ને તેનું રંગસૂત્ર બનશે, અને આ પણ જે નવા બાળકોષનું નિર્માણ થાય છે તો એનું રંગસૂત્ર બનશે. હવે તમને કેમ આ કેવું, આપણે કીધું તેમ કે સમભાજનની જે પ્રક્રિયા થાય છે તેમાં એક માતૃકોષમાંથી બે બાળકોષનું નિર્માણ થાય છે. તો એક બાળકોષમાં આ રંગસૂત્ર ગોઠવાઈ જશે અને બીજા બાળકોષમાં આ રંગસૂત્ર ગોઠવાઈ જાય. એટલે કીધેલું છે કે કોષ વિભાજન બાદ નવા બાળકોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ વાત કરીએ કે હવે રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતર થવાની શરૂઆત કરે છે. એટલે કે તમને કીધું તેમ કે આ સેન્ટ્રોમિયર છૂટું પડી જાય, જેના પરિણામ સ્વરૂપે હવે આ જે રંગસૂત્રિકાઓ આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, કારણ કે આ ત્રાકતંતુ જે છે તે એને વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચે છે. આ સાઈડના ત્રાકતંતુ આ સાઈડ ખેંચે, આ સાઈડના ત્રાકતંતુ આ સાઈડ રંગસૂત્રને ખેંચે છે. તો આવી રીતે પ્રત્યેક રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર છે સાથે સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ હોય છે અને તેથી રંગસૂત્રોને ધ્રુવ તરફ લઈ જાય છે. એટલે બહુ સિમ્પલ છે, તમને કોમ્પ્લિકેશન્સ લાગશે, પણ કહેવાનો મતલબ એવો છે કે આ જે સેન્ટ્રોમિયર સાથે સંકળાયેલી આ જે રંગસૂત્રની ભુજાઓ છે એ પણ એની સાથે જાય છે. જ્યાં સેન્ટ્રોમિયર જશે ત્યાં એની સાથે સંકળાયેલી રંગસૂત્રિકાઓ જાય છે, રંગસૂત્રની ભુજાઓ જાય છે. આ સાઈડ જશે તો આ સાઈડ જશે. આ કહેવાનો મતલબ એટલો છે. તો આવી રીતે ભાજનોત્તરા અવસ્થા દરમિયાન ખાસ ધ્યાનમાં રાખજો, સેન્ટ્રોમિયર વિભાજન થાય છે, જેના પરિણામ સ્વરૂપ આ ત્રાકતંતુઓ જે છે તે સેન્ટ્રોમિયર સાથે સંકળાયેલી રંગસૂત્રની ભુજાઓને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. હવે આ રંગસૂત્ર જે છે તે આ બાળકોષ કેન્દ્રમાં જશે અને આ રંગસૂત્ર જે છે તે આ બાળકોષ કેન્દ્રમાં જશે. જો શરૂઆત 3થી કરી તો છેલ્લે સુધી 3 જ મેન્ટેન રહે છે. બરાબર. શરૂઆત આપણે કરી તો એન્ડિંગ સુધી કેટલા 3 જ રંગસૂત્ર રહે છે. મેં તમને કીધું તેમ કે રંગસૂત્રની સંખ્યા સમભાજનની ક્રિયા દરમિયાન માતૃકોષમાં હોય એટલી જ જળવાઈ રહે છે. તો અહીંયા આપણો ભાજનોત્તરાવાળો ટોપિક કમ્પ્લીટ થયો. ચાલો ત્યારે હવે વાત કરીએ આ છેલ્લી અવસ્થા કે જેને અંત્યાવસ્થા અથવા તો એને ટીલોફેઝ અથવા તો એને ભાજનાંતિમા અવસ્થા કહેવામાં આવે છે. હવે આ અવસ્થા અંત એટલે કોષ કેન્દ્ર વિભાજનનો સૌથી છેલ્લી અવસ્થા કહેવામાં આવે છે, એટલે કે અંતિમ અવસ્થા કહેવામાં આવે છે. હવે જો આપણે કીધું તેમ ભાજનોત્તરા અવસ્થા દરમિયાન રંગસૂત્રો જે છે તે પોતપોતાના વિરુદ્ધ ધ્રુવ તરફ ચાલ્યા ગયા. આના પોતાના ધ્રુવ તરફ ચાલ્યું ગયું, આ 3 રંગસૂત્ર આ ધ્રુવ તરફ જતા રહ્યા. હવે શું થશે ખબર, હવે એવું થશે કે હવે એ લોકો વિસ્તરણ પામે, પોતાની સ્વતંત્રતા ગુમાવે. હવે વિસ્તરણ પામે, પોતાની સ્વતંત્રતા ગુમાવે કે એનો અર્થ એવો થાય હવે આ જે
જે આપણે સ્પષ્ટ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું રંગસૂત્ર જોઈએ છે ને, તે હવે જતું રહે અને હવે એ પાછું પાતળા તંતુ જેવું ગૂંચળામય બની જાય છે. તો સેમ વસ્તુ, આ ધીરે ધીરે ત્રાકતંતુ વિઘટન પામે, પછી તારા કેન્દ્ર તો રહે જ છે, પછી આ ધીરે ધીરે જે આપણે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું જે રંગસૂત્ર જોઈએ છે તે હવે ધીરે ધીરે આવી રીતે ગૂંચળામય બની જાય છે. બરાબર, અહીંયા પણ આપણે તારા કેન્દ્ર દોરીએ. હવે આ જે અંત્યાવસ્થા છે ને તેને પૂર્વાવસ્થાની વિરુદ્ધ અવસ્થા કહેવામાં આવે છે. તો પૂર્વાવસ્થાની એને વિરુદ્ધ અવસ્થા એટલે કહેવામાં આવે છે કે હવે પૂર્વાવસ્થામાં જેમ આ થોડું મોટું દોરીએ એટલે આઈડિયા આવે. પૂર્વાવસ્થામાં જેમ કોષ કેન્દ્ર પટલનું વિઘટન થયેલું હતું, તારા કેન્દ્ર અહીંયા બહાર જતું રહેશે. બરાબર, તો પૂર્વાવસ્થામાં જેમ કોષ કેન્દ્ર પટલનું વિઘટન થયેલું હશે, તો આ અંત્યાવસ્થા કે જેમાં કોષ કેન્દ્ર પટલ પાછું બની જાય છે. આ જે રંગસૂત્ર છે તેની ફરતે આવી રીતે કોષ કેન્દ્ર પટલ બની જાય છે. પછી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. ત્યારબાદ અંતઃ કોષરસ જાળનું નિર્માણ થાય છે. ત્યાર પછી ગોલ્ગી ગાયનું નિર્માણ થાય છે. તો જોયું, જે વસ્તુ પૂર્વાવસ્થામાં જતી રહેલી તે આ અવસ્થામાં પાછી બને છે. તો આને અંત્યાવસ્થા કે જેને કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા કહેવામાં આવે છે. હવે રંગસૂત્ર જે છે તે પોતાના ધ્રુવ પર પહોંચી જાય છે, પછી વિસ્તરણ પામે છે, એટલે કે જે રંગસૂત્ર સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું હતું તે હવે જતું રહેશે અને આવી રીતે પાછા પાતળા તંતુની જેમ ગૂંચળાની માફક ગોઠવાઈ જાય છે. હવે આપણને રંગસૂત્ર સ્વરૂપે જોવા મળશે નહીં. હવે આપણને કયા સ્વરૂપે જોવા મળશે? તો આપણને રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. તો આવી રીતે રંગસૂત્ર દ્રવ્ય એ બંને ધ્રુવ પર ગોઠવાઈ જાય છે, એક એક સમૂહમાં એકત્રિત થઈ જાય છે. હવે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પશ્ચાધાર અને ઈઆરનું પુનઃ નિર્માણ થાય છે. તો તમને કીધું તેમ. તો જો આપણે શરૂઆત 3 રંગસૂત્રથી કરેલી, તો એન્ડિંગ સુધી 3 રંગસૂત્ર જ રહ્યા. તો જોયું કે રંગસૂત્રની સંખ્યા જે છે તે સમભાજનમાં જળવાઈ રહી છે. એટલે કે માતૃકોષમાં જો રંગસૂત્રની સંખ્યા 46 હોય તો બાળકોષ જે નિર્માણ પામેલા છે તો એના કોષ કેન્દ્રમાં પણ રંગસૂત્રની સંખ્યા સરખી જ જોવા મળે છે. તો સમભાજન એટલે કે સરખું ભાજન થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો સમભાજનનો જે કોષ કેન્દ્ર વિભાજનનો જે ટૉપિક છે એ કમ્પ્લીટ થયો. વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્ર વિભાજન પતી ગયું. હવે આપણે વાત કરીએ કોષ રસ વિભાજન વિશે. બરાબર, હવે તમને એમ થાય કે કોષ રસ વિભાજનની કેમ જરૂરિયાત થઈ? તો તમે જો નોટિસ કર્યું હશે તો આમાં થાય કેવું કે આ એક જ કોષ છે કે જેની અંદર આવી રીતે 2 કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા સરખી જોવા મળે છે. અહીંયા તારા કેન્દ્ર એક આવી જશે, એક તારા કેન્દ્ર અહીંયા, પછી અહીંયા ઈઆર અને ગોલ્ગી ગાય. પણ હવે જો અહીંયા કોષ કેન્દ્ર 2 છે પણ એમાંથી 2 કોષ બન્યા નથી. આ એક જ કોષ કેન્દ્રની અંદર 2 કોષ કેન્દ્ર રહે છે. નવા નિર્માણ પામેલ આ 2 કોષ કેન્દ્ર રહે છે. તો કોષ રસ વિભાજનની પ્રક્રિયા થશે તો જ એક માતૃકોષમાંથી 2 બાળકોષનું નિર્માણ થશે. પણ આ જે કોષ રસ વિભાજનની જે પ્રક્રિયા છે તો એ કોષ રસ વિભાજનની પ્રક્રિયા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં અલગ જોવા મળે છે. તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં એટલે અલગ જોવા મળે છે કે પ્રાણી કોષ છે કે જે કોષ દિવાલ ધરાવતું નથી, જ્યારે વનસ્પતિ કોષ જે છે તે કોષ દિવાલ ધરાવે છે, જેના લીધે બંનેમાં કોષ રસ વિભાજન અલગ અલગ જોવા મળે છે. હવે પ્રાણી કોષમાં થાય એવું કે આવી રીતે આ કોષ રસ પટલ છે. બરાબર,
કોષ રસ પટલ. હવે આ નિર્માણ પામેલ 2 કોષ કેન્દ્ર. તો હવે શું થશે? આ પરિઘ વિસ્તાર, આને કહેવામાં આવે પરિઘ વિસ્તાર, આને કહેવામાં આવશે પરિઘ વિસ્તાર. તો હવે આ જે પ્રાણી કોષ છે કે જેમાં આ જે કોષ રસ પટલ છે ને, તો એ કોષ રસ પટલનું અહીંયા પરિઘ વિસ્તારથી કેન્દ્ર તરફ સંકોચન થાય છે. જેમ કે આપણે એમ કહીએ ને, ફુગ્ગો લઈએ તો ફુગ્ગોને કેવું આપણે બહારથી એમ અંદર પ્રેસ કરીએ તો 2 એના ભાગ દેખાશે, એવું જ કંઈ થાય છે. બરાબર? કાં તો તમે એક કામ કરો, જો ક્લે તમે જોઈ હશે, ક્લે આપણે જોઈ હશે, તો એ જે ક્લે છે ને એક સીધું હોય, બરાબર? કાં તો લોટ લઈ લો, ચલો એ તમને સીધું સમજ પડશે. લોટ લઈ લો, લોટને આપણે ગોળ વાળીએ તો એને જો પરિઘ વિસ્તારથી એ લોટને દબાવતા જઈએ, પછી એક ટાઈમ એવો આવશે કે બંને અલગ થઈ જશે, કે એકમાંથી 2 લુવા બની જશે. તો સેમ આવું જ થાય છે અહીંયા, કે ધીરે ધીરે પ્રાણી કોષ છે કે જેમાં આ જે કોષ રસ પટલ છે ને તેનું ઉપસંકોચન પરિઘ વિસ્તારથી કેન્દ્ર તરફ આવી રીતે થાય છે. તો એ ઉપસંકોચન પરિઘ વિસ્તારથી કેન્દ્ર તરફ થાય, જેના પરિણામ સ્વરૂપ એક ટાઈમ એવો આવી જાય કે એકમાંથી આવી રીતે 2 નિર્માણ પામશે કોષ. આ એક કોષ કે જેમાં ધીરે ધીરે આવી રીતે એમ ધીરે આવી રીતે કોષ રસ પટલ પરિઘ વિસ્તારથી કેન્દ્ર તરફ ઉપસંકોચન પામે. ઉપસંકોચન પામે એટલે કે અંદરની તરફ વળાંક લે છે અને ખાંચ બનાવે. હવે સ્વાભાવિક છે, આવી રીતે ઉપસંકોચન પામે તો આવી રીતે ઉપસંકોચન ખાંચનું નિર્માણ થાય છે. હવે વનસ્પતિ કોષ કે જેમાં એ વસ્તુ અલગ છે. એ વસ્તુ અલગ કેમ કહેવાય? હવે આ કોષ કેન્દ્ર પટલ. તો હવે શું થશે ખબર? સૌથી પહેલાં મધ્ય પટલનું નિર્માણ થાય. અને યાદ રાખજો, મધ્ય પટલનું જે નિર્માણની શરૂઆત થાય ને, તો એ કેન્દ્રથી પરિઘ તરફ થાય છે. યાદ રાખજો, આમાં કેન્દ્રથી પરિઘ તરફ પટલના નિર્માણની શરૂઆત થાય છે, જ્યારે આમાં પરિઘથી કેન્દ્ર તરફ દિશા ઉલટી છે. જો દિશા યાદ રાખજો. તો આમાં જે મધ્ય પટલ છે ને, પેક્ટિનની બનેલી જે મધ્ય પટલની રચના છે કે જે કેન્દ્રથી પરિઘ વિસ્તાર તરફ આવી રીતે બની જાય છે. વચ્ચેથી સ્ટાર્ટ થશે એટલે કે આવી રીતે કેન્દ્રથી પરિઘ તરફ બને છે. આવી રીતે ધીરે ધીરે ખસે ને, એમ ધીરે ખસે પેક્ટિનની બનેલી આ પટ્ટી. પછી હવે એમાં આ તરફ નવી કોષ દિવાલનું નિર્માણ થશે અને આ તરફ નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે. તો આવી રીતે એક વચ્ચેની પટ્ટી કે જેની બંને બાજુ નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે, તો આને કોષ પટ્ટી કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? કોષ પટ્ટી કહેવામાં આવે છે. અને જેમ જેમ નવી કોષ દિવાલનું નિર્માણ થાય તેમ વચ્ચે મધ્ય પટલ બની જાય, એટલે સ્વાભાવિક છે અહીંયા કોષ દિવાલ બની ગયું અને અહીંયા કોષ દિવાલ બની ગયું. તો આ જો ધીરે ધીરે આપણે ખબર જ છે, વનસ્પતિ કોષમાં આપણે જોયું કે વનસ્પતિ કોષ કે જેમાં પાસેના કોષોની જે કોષ દિવાલ છે તે એકબીજા સાથે મધ્ય પટલની મદદથી જોડાયેલી હોય. તેની મદદથી મધ્ય પટલની મદદથી જોડાયેલી હોય છે. તો આવી રીતે ધીરે ધીરે નવી કોષ દિવાલનું નિર્માણ થાય કે જેના પરિણામ સ્વરૂપ એકમાંથી 2 કોષનું નિર્માણ થાય છે. તો બંનેમાં કોષ રસ વિભાજન અલગ અલગ જોવા મળે છે, કારણ કે કોષ રસ વિભાજનની પ્રક્રિયા થશે તો જ એકમાંથી 2 કોષ બનશે. તો આમાં પરિઘથી કેન્દ્ર તરફ કોષ રસ પટલનું સંકોચન થાય છે. શેનું સંકોચન થાય? કોષ રસ પટલનું ઉપસંકોચન થાય છે. બરાબર? જ્યારે આમાં નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે ને એ પણ કેન્દ્રથી પરિઘ તરફ. બરાબર? એમાં પહેલાં મધ્ય પટલ બનશે પેક્ટિનનું, પછી નવી કોષ દિવાલનું નિર્માણ થશે ને પછી બંને કોષ સેપરેટ થઈ જાય છે. બીજી રીતે કહીએ તો ઘણા કેસમાં એવું હોય કે કોષ કેન્દ્ર વિભાજન થાય. કોષ કેન્દ્ર વિભાજન થાય એટલે કે એક જ કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ થાય પણ કોષ રસ વિભાજન થતું નથી. તો એનું એક્ઝામ્પલ છે, તમે નારિયેળનું જે પાણી પીવું છો ને, તો એ નારિયેળનું પ્રવાહી ભ્રૂણપોષ
આના વિશે બહુ નહીં વિચારતા, ફક્ત એક્ઝામ્પલ યાદ રાખજો, કારણ કે તમને 12થમાં આ વસ્તુ ભણવાની જ છે. એટલે હમણાં ફક્ત નાળિયેર પ્રવાહી ભ્રૂણપોષ એ યાદ રાખજો, બહુ કોષ કેન્દ્રીય કોષનું એક્ઝામ્પલ છે. જો વડ છે બહુકોષ કેન્દ્રીય, બહુકોષ કેન્દ્રીય એટલે એનો અર્થ થાય ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે. તો જો એક જ કોષની અંદર આ ઘણા બધા કોષ કેન્દ્ર આવે તો એને બહુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ તમે કોષ રસ વિભાજનમાં ધ્યાનમાં રાખજો. જો એક્ઝામમાં તમને કોષ કેન્દ્ર વિભાજન પૂછાય તો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા વિશે લખવાનું. અને તમને એવું પૂછાય કે કોષ રસ વિભાજન વિશે લખો. સમભાજનની કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા પછી થતી કોષ રસ વિભાજનની પ્રક્રિયા વર્ણવો. કોષ રસ વિભાજનની જે પ્રક્રિયા છે તેને સાઇટોકાઇનેસિસ પણ કહેવામાં આવે છે. આ જે ઇંગ્લિશ વર્ડ છે એ તમારી બુકમાં પણ આપેલું છે. તો અહીંયા તમારો જે સમભાજનનો ટૉપિક છે એ કમ્પ્લીટ થયો. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. જો ન ખ્યાલ આવે તો ફરી પાછો વિડીયો જોજો કે દરેક અવસ્થામાં શું થાય છે, અને ન સમજ પડે તો કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સમભાજનનું મહત્ત્વ. આપણે સમભાજનની પ્રક્રિયા જોઈ ગયા, તો હવે આપણે એનું મહત્ત્વ જોઈએ. તો સૌથી જો એનું મેઇન મહત્ત્વ હોય ને તો એનું મેઇન મહત્ત્વ અંગ નિર્માણમાં છે. અંગ નિર્માણમાં તમને એમ થશે અંગ નિર્માણમાં કઈ રીતે? તો તમે જો મેં કીધેલું છે કે જે લિંગી પ્રજનન કરતા સજીવ હોય ને તો એમના જીવનની શરૂઆત ફલિતાંડથી થાય છે, યુગ્મનજથી, કે આપણા જીવનની શરૂઆત જે છે તે આ ફલિતાંડથી થાય છે. પછી આ જે ફલિતાંડ છે કે જે સમભાજનની પ્રક્રિયા કરશે, 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, એવી રીતે 10ના 14 ઘાત જેટલા કોષોનું નિર્માણ કરશે, જેના પરિણામ સ્વરૂપ આપણે આજે જે દેખાઈએ છીએ તેવા સજીવનું નિર્માણ થાય છે. તો આપણા જે અંગ નિર્માણ છે કે જેમાં સમભાજનનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. તો આ જે સમભાજનની પ્રક્રિયા થાય ને જેના પરિણામ સ્વરૂપ આપણા શરીરના જેટલા પણ દૈહિક કોષો છે તેમાં રંગસૂત્રની સંખ્યા એક જ સરખી જળવાઈ રહે છે. તમે મારો આ ચામડીનો કોષ લો, ગાલનો કોષ લો, કે પછી મારા પગના ચામડીનો કોષ લો, દરેકમાં રંગસૂત્રની સંખ્યા 46 જ જોવા મળે છે, જસ્ટ બિકોઝ ઓફ સમભાજનની પ્રક્રિયા. હવે તમને તમને કીધું તેમ બહુકોષી સજીવોમાં વૃદ્ધિ સમભાજન દ્વારા થાય છે. તો આ જ કીધું કે ફલિતાંડથી શરૂઆત થાય અને સમભાજનની પ્રક્રિયા થાય, એનો અર્થ એ જ થાય. હવે સમભાજનની પ્રક્રિયાને લીધે આ જો સમભાજન દ્વારા જે નિર્માણ પામે દ્વિકીય બાળકોષમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. દ્વિકીય એટલે કે રંગસૂત્ર જોડમાં ગોઠવાયેલા હોય તેવા સજીવોમાં રંગસૂત્રની સંખ્યા એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે. હવે કોષ વૃદ્ધિ પામે છે. કોષ વૃદ્ધિ પામે એટલે કે શું થાય કે આંતરાવસ્થામાં પ્રસાર થાય તો એને આપણે વૃદ્ધિ કહીએ ને. તે કોષની આપણે ભણ્યા કે આંતરાવસ્થા દરમિયાન કોષની વૃદ્ધિ થાય છે, તો એ દરમિયાન ડીએનએનું પ્રમાણ વધે છે, પછી પ્રોટીન, આરએનએ, અંગિકાઓ એ બધાનું પ્રમાણ વધે છે. તો એ પ્રમાણ વધે છે જેના લીધે શું થાય કે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે અસંતુલન સર્જાય છે. બરાબર ને? કારણ કે ડીએનએનો જથ્થો બમણો થઈ જાય, બધી જ વસ્તુ પ્રોટીન, આરએનએ બધો જથ્થો બમણો થઈ જાય, તો પરિણામ સ્વરૂપ શું થાય કે અસંતુલન સર્જાય. તો એના માટે કોષ વિભાજન પામે, અને કોષ વિભાજન પામે જેના પરિણામ સ્વરૂપ કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ જળવાઈ રહે. હવે કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ જળવાય એટલે શું થાય કે હવે આ એક કોષ છે કે જે વૃદ્ધિ પામે એટલે કે એના કોષ કેન્દ્રમાં ડીએનએ બમણું થઈ ગયું, પછી આ કોષ રસનો જથ્થો વધી ગયો, તો એના લીધે આ કોષ કેન્દ્ર અને કોષ રસ અસંતુલન જળવાઈ રહ્યું. તો એના પરિણામ સ્વરૂપ વિભાજનની પ્રક્રિયા થાય એટલે 2 બાળકોષનું નિર્માણ થાય, તો બંનેમાં રંગસૂત્રનો જથ્થો ઇક્વલ જશે અને કોષ રસનું પ્રમાણ પણ ઇક્વલ થાય છે. અને કોષ રસ વિભાજનની જ્યારે પ્રક્રિયા થાય ને, આ કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસ વિભાજનની પ્રક્રિયા થાય તો એમાં કણાભસૂત્ર હોય, રંજક કણો એ પણ ઇક્વલી જ ડિસ્ટ્રીબ્યુશન થાય છે, એટલે કે ઇક્વલ જ એની વહેંચણી થાય છે. આમાં 10 જશે કણાભસૂત્ર, તો આમાં પણ 10 જ જાય છે.
હવે તમને કીધું તેમ સમારકામમાં મહત્ત્વનો ભાગ ભજવે તો સમારકામ એટલે શું કહેવાય? આપણા અધિચ્છદનું સૌથી બહારનું પડ. અધિચ્છદનું સૌથી બહારનું પડ તો આપણી ત્વચા લઈ લો. આપણી ત્વચા ઘણીવાર ઘસાઈ જાય છે, તો એ ઘસાયેલી ત્વચાના સ્થાને નવી ત્વચાના નિર્માણમાં આ સમભાજનની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે હવે ધારો કે મને અહીંયા વાગ્યું તો એની આજુબાજુ ચામડીના કોષો હશે, તો આપણા ચામડીના કોષો સક્રિય થઈ જાય કે આ આજુબાજુની ચામડી નીકળી ગઈ છે, તો એના પરિણામ સ્વરૂપ સમભાજનની પ્રક્રિયા સ્ટાર્ટ થશે અને આપણે જે વાગેલું હશે ત્યાં નવી ચામડીનું નિર્માણ થઈ જાય. તો તે સમારકામ છે. એવી રીતે આપણા અન્નમાર્ગના અસ્તર રચતા કોષ, અસ્તર એટલે કે આવરણ, બરાબર. તો અન્નમાર્ગની અંદર ચયાપચય એટલે પાચનની ક્રિયા થાય છે. આપણે કંઈક કડક વસ્તુ ખાઈ લઈએ, જેમ કે પાણીપુરી ખાઈ તો આપણામાં અંદર રેશિશ પડી જાય છે, એટલે કે અંદર વાગે છે, તો એ વાગેલી જગ્યાએ જે નવા કોષનું નિર્માણ થાય તો એની માટે આ સમભાજન જવાબદાર છે. આપણા શરીરમાં સતત રુધિર કોષોના નિર્માણ માટે સમભાજનની જરૂર પડે છે, કારણ કે રુધિર કોષો જે હોય તેનું આયુષ્ય અમુક જ સમય સુધીનું હોય છે, તો એના પરિણામ સ્વરૂપ નવા રુધિર કોષોનું નિર્માણ કરવું જરૂરી છે, નહીં તો કાર્ય ત્યાં સ્ટોપ થઈ જાય. રુધિર કોષો વિશે તમે આગળ રુધિરાભિસરણ તંત્ર આવશે તેમાં ભણશો. તો આવી રીતે રુધિર કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. ત્યારબાદ વનસ્પતિ આપણે વાત કરીએ, વનસ્પતિ વિશે વાત કરીએ તો વનસ્પતિમાં વર્ધનશીલ પેશી આવેલી હોય છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. તો એવી રીતે અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ એધા, બરાબર, જે છે તે વર્ધનશીલ પેશીઓમાં સમભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય છે. જો આપણામાં જીવન પર્યંત વૃદ્ધિ નથી થતી, આપણામાં જો હાથ આપણો તૂટી જાય તો એ સ્થાને નવો હાથ નિર્માણ પામતો નથી, પણ જો તમે વનસ્પતિમાં જો ફૂલ તોડો તો એ સ્થાને પાછું નવું ફૂલ બનશે, ફ્રૂટ તોડો તો ત્યાં પાછું નવું ફ્રૂટ બને, આખી ડાળખી તોડી દો તો એ ડાળખી પાછી નવી બને છે. કેમ કે એનું રીઝન છે કે વનસ્પતિમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીની હાજરી છે, કે જેના લીધે એ જીવન પર્યંત વૃદ્ધિ થાય છે. તમને એમ થાય કે આ પેશીની ખૂબ શું ખાસિયત છે, તો આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીના જે કોષો હોય ને, કોષો કે એ સમભાજનની ક્રિયા કરવા માટે સક્રિય હોય છે. બિનજરૂરી સક્રિય નહીં રહે, જેમ ડાળખી તૂટે તેમ એ કોષો સક્રિય થાય છે. તો અહીંયા તમારો જે સમભાજનનો જે મહત્ત્વનો ટોપિક છે એ કમ્પ્લીટ થયો. તો તમને ખ્યાલ આવી ગયો. હવે આ જે સમભાજનનો જે મહત્ત્વ છે તે 2 માર્કમાં પૂછાઈ શકે. તો 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના તમારે. આટલું ખ્યાલ આવી ગયું? શાંતિથી વિડીયો જોજો, જેટલી વસ્તુ લખવા કીધી છે એ લખી દેજો.